શ્રી વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલના વાલા બાળકો, સામાજિક વિજ્ઞાન ધોરણ 8માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આગળના વિડીયોમાં આપણે અભ્યાસમાં ઉપયોગી થાય તેવી માહિતીઓ મેળવી અને તેના વિશે અભ્યાસ કર્યો. આજથી આપણે આપણા ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના નવા પાઠ્યપુસ્તકનો અભ્યાસ શરૂ કરીશું. તો જોઈએ આજે પાઠ પહેલો, ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. સદીઓથી ભારતમાં વિશ્વભરની પ્રજાતિઓ, વેપારીઓ, યાત્રીઓ આવતા રહ્યા છે. ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તેના કારણોમાં મુખ્યત્વે ભારતની આર્થિક સમૃદ્ધિ રહેલી છે. પ્રાચીન કાળથી વિશ્વના વિભિન્ન ભાગો સાથે ભારતનો વાણિજ્યક અને સાંસ્કૃતિક સંબંધ રહ્યા છે. ઈસવીસન 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા, જેને આપણે નવજાગૃતિ તરીકે ઓળખીએ છીએ. આ નવજાગૃતિ કાળને અને ભારતના ઇતિહાસને કોઈ સંબંધ ખરો? આ કારણ તપાસવા આપણે ભારતમાં 15મી સદીથી જ શા માટે યુરોપિયનો આવ્યા તે સમજવાનો પ્રયત્ન કરીશું. ભારતમાં યુરોપિયન પ્રજાઓના આગમન પાછળના જે કારણો છે તેના વિશે આપણે જોઈએ. ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેપલ જીતી લીધું. ભારત અને યુરોપ વચ્ચેના વેપારનું માધ્યમનું તે મુખ્ય મથક હતું. તુર્કોએ કોન્સ્ટેપલ જીતી લેતા યુરોપના અને વિશ્વના પશ્ચિમના દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો. યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની તાતી જરૂરિયાત રહેતી હતી. તે વસ્તુઓ મળતી બંધ થઈ અને ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતા. યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોય, માંસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. વળી સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું. પરિણામે યુરોપિયન પ્રજાએ જમીન માર્ગે થતો વેપાર બંધ થતાં નવા જળમાર્ગો શોધીને ભારત સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો. તમારે નકશો આપેલો છે, તેમાં તમે જોવો છો જળમાર્ગ છે, તો તમે ધ્યાનથી વાંચો અને જોઈ લો. તો આ જળમાર્ગ દ્વારા પહોંચવાનો ભારતમાં પ્રયત્ન કરેલો. હવે ભારતમાં યુરોપિયન પ્રજાનું જે આગમન થાય છે તેના વિશે આપણે જોઈએ. આપણે ઉપર જોયું તેમ ભારતમાં યુરોપિયનોનું આવવાનું કારણ મુખ્ય વેપાર હતું. યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી. પોર્ટુગલ નાવિક વાસ્કો દ ગામા ઈસવીસન 1498માં
કાલિકટ ખાતે આવી પહોંચ્યો અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થયું. તેણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો. તમારે નાનો ક્વેશ્ચન અથવા વિકલ્પોમાં પૂછાય, કોણે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો? તો 1498માં કાલિકટ બંદરે વાસ્કો દ ગામા. હવે જે પોર્ટુગીઝો આવ્યા છે, ફિરંગી લોકો, તેના વિશે આપણે વાત કરીએ. ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા કાલિકટ બંદરે આવ્યો. કાલિકટ બંદરમાં રાજા સામુદ્રિક ઝામોરિન રાજ્ય કરતો હતો. તેણે પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી. પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા ઈસવીસન 1503માં કોચીન અને ઈસવીસન 1505માં કન્નૂરમાં કિલ્લા બાંધ્યા. 1503માં કોચીન અને 1505માં કન્નૂર. ઈસવીસન 1505માં પોર્ટુગલે પોતાના વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો. તેના પછી આવેલ વાઇસરોય અલ્ફાન્સો ડી આલ્બુકર્કે ગોવા સહિત કેટલા બંદરો જીતી લઈ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. ઈસવીસન 1530માં ગોવા તેમની રાજધાની બની. પછી વસઈ, દીવ અને દમણ તેણે જીતી લીધા. 1534માં વસઈ, 1535માં દીવ, 1559માં દમણ. તેમણે હિન્દ મહાસાગરમાં પોતાની આણ વર્તાવાઈ શરૂ કરી. પોર્ટુગીઝોએ અહમદનગર, કાલિકટ અને બીજાપુરના સુલતાનોને હરાવ્યા. તેઓ ભારતમાંથી મરી મસાલા યુરોપમાં લઈ જતા. વળતા મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરી વહાણ ભારત આવતા. તેમ તેઓ સાગરના સ્વામી પણ ગણાતા હતા. એનો અર્થ એ થયો કે તેમના સિવાય કોઈ પણ ભારતીયે દરિયાઈ માર્ગે વેપાર કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી. તેઓ સમુદ્રમાં મોટા પાયે ચાંચિયાગીરી કરી અને લૂંટ પણ કરતા. તેમણે ગોવામાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવી તેમને ખ્રિસ્તી બનાવ્યા હતા. હવે આપણે ડચ લોકોની વાત કરીએ, જેને વલંદા તરીકે પણ ઓળખાય છે. પોર્ટુગીઝોની જેમ જ હોલેન્ડના ડચ પણ વેપારમાંથી નફો મેળવવા ભારત તરફ આવવા આકર્ષિત થયા. સૌપ્રથમ તેમણે શ્રીલંકા ઉપર ઈસવીસન 1658ની આસપાસ આક્રમણો શરૂ કર્યા. ત્યાંના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લીધો. તેમણે બંગાળમાં ઈસવીસન 1632માં, મલબારના વિસ્તારમાં 1650માં પોતાનો વેપાર જમાવ્યો. તેમણે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી
મછલીપટ્ટનમ અથવા મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવ્યું. યુરોપમાં ઈસવીસન 1650 પછી સમયાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડ ડચ લોકો વચ્ચે મોટા યુદ્ધો થયા. ત્યાં ડચ લોકો હાર્યા અને તેને પરિણામે ભારતમાં તેમનો વેપારિક એકાધિકાર નાબૂદ થયો. હવે આપણે ડેનિશ પ્રજા વિશે વાત કરીએ. ડચ ઉપરાંત ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી હતી. તેમણે બંગાળના શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના કરી હતી, પરંતુ તેઓ વેપારમાં આગળ વધી શક્યા નહીં. હવે આપણે અંગ્રેજો વિશે જોઈએ. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી, જેનો હેતુ પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો હતો અને તેમાં એકાધિકાર સ્થાપવાનો હતો. ઈસવીસન 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી. ટોમસ રોયે 1615માં જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. બાલાસોર ઈસવીસન 1633માં પણ તેમણે વેપારી કંપની શરૂ કરી. 1651માં હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી અને તેને ફેક્ટરી કહેવામાં આવતી હતી. ફેક્ટરીમાં ગોદામ હતું, જેમાં કંપનીના અધિકારીઓ બેસતા. નિકાસ કરવા માટેનો માલ સામાન અહીં રાખવામાં આવતો. પટણામાં કાસિમ બજારની વેપારી કોઠીઓને સ્થાપી તેને ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિયંત્રણમાં મૂકવામાં આવી. અંગ્રેજોને ઈસવીસન 1698માં સુતનતી કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી મળી. તેમણે કિલ્લેબંધીવાળી નવી વસાહત ઊભી કરી, જેને ફોર્ટ વિલિયમ કહેવામાં આવતી. તે આજે કોલકાતા તરીકે ઓળખાય છે. આ આપણે અંગ્રેજોના વિશે વાત કરી. હવે આપણે ફ્રેન્ચોની વાત લઈએ. ઈસવીસન 1639માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરિના રાજા પાસેથી મદ્રાસ એટલે કે ચેન્નાઈને પટ્ટે લઈ કોઠી સ્થાપી હતી. ઈસવીસન 1664માં ફ્રેન્ચે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. આ વિકલ્પોમાં પૂછાઈ શકે. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? તો 1664માં. 1668માં સુરતમાં તેમણે પ્રથમ કોઠી સ્થાપી. તેમનું મુખ્ય મથક મછલીપટ્ટનમ રહ્યું હતું. તેમણે ઈસવીસન 1673માં પોંડિચેરીની સ્થાપના કરી. યુરોપમાં ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે લડાતા યુદ્ધોની અસર ભારત ઉપર પણ પડી. અંગ્રેજોએ ડચ લોકોને ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપતા ફ્રેન્ચો પાછા પડ્યા. તેમણે ઈસવીસન 1739માં કારીકલ પર અંકુશ સ્થાપી દક્ષિણમાં મોટા પાયે વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી. પરંતુ દક્ષિણમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહો થયા, જેમાં તેમની હાર થતાં
ફ્રેન્ચો ઈસવીસન 1761માં પોંડિચેરીને બાદ કરતા ભારતમાંથી સત્તાવિહીન થયા. પોંડિચેરીમાં પણ તેઓએ કિલ્લેબંધી કરવાની મનાઈ હતી. આમ તમે આ ફ્રેન્ચો વિશે જોયું. હવે આપણે બંગાળમાં જે વેપાર કરવા માટે અંગ્રેજો આવે છે તેની આપણે વાત કરીએ. બંગાળમાં અંગ્રેજો વેપારથી સંસ્થાન તરફ જે જાય છે તેની વાત કરવાની છે. અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ઈસવીસન 1651માં સ્થાપી. ઈસવીસન 1717માં સમ્રાટ ફરખુરશીયરે તેમને બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત કરવાની મંજૂરી આપી અને કોલકાતાની આસપાસના અન્ય ક્ષેત્રો પણ ભાડે લેવા અનુમતિ આપી. ઈસવીસન 1740 પછી અંગ્રેજોએ પોતાની કોઠી ફોર્ટ વિલિયમને કિલ્લેબંધી કરતા બંગાળના નવાબ સિરાજુદ્દૌલા સાથે તેમના સંબંધો કટુતાપૂર્ણ બન્યા. સિરાજુદ્દૌલાએ 15 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવી દીધા અને પછી પ્લાસીના યુદ્ધની શરૂઆત થાય છે. તો આપણે પ્લાસીનું યુદ્ધ ટૂંકનોંધમાં પણ આવી શકે અને મોટા પ્રશ્નોમાં પણ આવી શકે. તો આપણે પ્લાસીના યુદ્ધ વિશે ટૂંકનોંધ અથવા સમજૂતી જોઈએ. પ્લાસીનું યુદ્ધ 1757માં થયું. કલકત્તામાં અંગ્રેજોની હારના સમાચાર ચેન્નાઈ પહોંચ્યા, એટલે કે મદ્રાસમાં. અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેનાને કોલકાતા મોકલી અને નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું. અંગ્રેજોએ હવે કૂટનીતિનો આશરો લીધો, જેમાં લાંચ મુખ્ય હતી. તેણે નવાબના મુખ્ય સેનાપતિ મિર્જાફરને નવાબ બનાવવાનું વચન આપી તેનો ટેકો મેળવ્યો. સાથે સાથે બંગાળના મોટા શાહુકારો જગત શેઠ, રાય દુર્લભ અને અમીચંદને પણ પોતાની તરફેણમાં કરી લીધા. માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું. નવાબના સેનાપતિઓએ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મિર્જાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ અને મિર્જાફરને નવાબ બનાવવામાં આવ્યો. સિરાજુદ્દૌલાને પકડીને તેની હત્યા કરવામાં આવી. અંગ્રેજોને નવાબે 24 પરગણા વિસ્તારની જાગીર આપી, જકાત વગર વેપાર કરવાની છૂટ આપી અને પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અને અહીંથી તેઓ વેપારમાંથી સંસ્થાનના માલિક બન્યા. એટલું જ નહીં, ભારતના વિજયનો માર્ગ પણ અહીંથી જ શરૂ થયો, જે ઈસવીસન 1818 સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજ શાસન હેઠળ પરિવર્તિત થઈ ગયું. આમ બધા અંગ્રેજો યુરોપિયનો ભારતમાં આવ્યા અને
વેપાર તો કર્યો પણ સાથે સાથે પોતે સંસ્થા પણ પોતાની જમાવી દીધી. હવે પછીના વિડીયોમાં ફરી આપણે પ્લાસીનું યુદ્ધ જોયું. હવે પછી આપણે બક્સરના યુદ્ધ વિશે પછીના વિડીયોમાં જોઈશું. તો આજે આ બધું તમે શાંતિથી સાંભળી અને પ્લાસીનું યુદ્ધ વિશે ટૂંકનું સારા અક્ષરે બુકમાં લખીને તૈયાર રાખજો.